પ્લીઝ સમજ. અત્યારે હું હમણાં બહાર આવું ને પછી તારી સાથે સરખી રીતે વાત કરું અને ઘરમાં છું. સમજે તું? હા હું બસ જો નીકળું છું. બસ હા સારું કરું ફોન. કોણ હતું? ઓફિસવાળો હતો. હું એમ કહેતી હતી કે આજે આપણે પપ્પાના ઘરે જવાનું છે, યાદ છે ને? હું નહીં આવીશ. કેમ? કેમ કે આજે ઓફિસથી સીધા જ મારે બહાર જવાનું છે. પણ તમે કહ્યું હતું ને કે તમે આવશો. આદિ, હર વખત હું ત્યાં એકલી જાઉં ને તો એ લોકો પૂછપરછ કરે છે. એ લોકોને એવું લાગે છે કે તમને ત્યાં નથી ગમતું. એમાં શું ગમવું ન ગમવું એવું કંઈ ન હોય. આ તારે કહી દેવાય કે એ કામમાં હોય એટલે ના આવી શકે એટલે હું આવું છું. એમાં શું થઈ ગયું? તું વ્યવહાર સાચવી લે, એમાં શું ફરક પડે? એવું ન ચાલે ને. તમારા કુટુંબમાં હું ના આવું તો કેવું લાગે? એ લોકો એમ કહેશે કે વ્યવહાર સાચવવા તમે આવ્યા એટલે ચાલશે. તું ક્યાંથી ન આવે? તું તો ઘરમાં ફ્રી હોય ને મારી સાથે તું આવી શકે ને. પણ જરૂરી છે કે પતિ ફ્રી જ હોય? હું બહાર હોત તો? ઠીક છે, તો આપણે સાંજે જઈ આવીશું સાંજે? અને કહી દઈશું કે આપણે બહાર ગયા હતા. કોઈ સંજોગે સાંજે મેળ નહીં આવે. હું 12 વાગ્યા સિવાય ઘરે નથી આવવાનું. આદિ, વારે ઘડીએ જ્યારે મારા પપ્પાના ઘરે જવાનું હોય ને ત્યારે તમે બાના બનાવો છો. સાચું કહી દો કે છે શું? સાચું કંઈ નથી. તકલીફ કંઈ નથી મને. પાગલ નથી હું. ખબર પડે છે મને. તમારું બિહેવિયર હું બરાબર જાણું છું. કેટલા દિવસથી નોટિસ કરું છું કે આખો દિવસ ફોનમાં પડ્યા રહો છો. જ્યારે હોય ત્યારે ઘરની બહાર જતા રહ્યો છો. કાંઈ નવા જૂની હોય તો કહી દો એટલે ખબર પડી જાય. સાંભળવું જ છે. હા, સાંભળવું છે. તું નથી ગમતી. શું? તું પહેલાં પણ નહોતી ગમતી, અત્યારે પણ નથી ગમતી અને તારી સાથે મારે લગ્ન પણ નહોતા કરવા. તો શું કામ કર્યા? હું ગમતી જ નહોતી તો લગ્ન કરવાની જરૂર શું હતી? ઘરેથી બધાએ જબરદસ્તી તારી સાથે લગ્ન કરાવી દીધા અને મેં હા પાડી. રહી વાત તો હવે તારે સાંભળી જ લેવું હોય તો હજી એક વાત સાંભળી લે જેથી તને ખબર પડે કે તું બીજી વાર હવે મને નહીં કહેતી કે તમે મારા મમ્મી પપ્પાના ઘરે નથી આવતા. મારી એક પ્રેમિકા છે જેની સાથે હું વાત કરું છું, જેની સાથે વાત કરીને હું ખુશ રહું છું અને બસ આમાં બધું જ આવી. ખબર જ હતી મને. આટલા દિવસથી તમારી વાતો જે સાંભળું છું ને એ પ્રમાણે ખબર તો પડી જ ગઈ. પણ બસ તમારા મોઢે સાંભળવા માંગતી હતી. શરમ નથી આવતી? શેની? શેની એમ પૂછો છો? તમારા હોવાથી હું કોઈ પુરુષ સાથે વાત કરતી હોત તો તમને કેવું લાગે? તો કદાચ તું મારી સાથે લગ્ન પણ ન કરે, તારો કોઈ પ્રેમી હોત તો વધારે સારું થાય. પણ તમે કર્યા. મેં કર્યા. મારી મજબૂરી હતી એટલે મેં કર્યા છે અને હવે મેં તને બધું જ કહી દીધું છે. એનો મતલબ સીધો છે કે હજી કંઈ મોડું નથી થયું. તું હજી પણ વિચારી શકે છે અને આ ઘરમાંથી જઈ પણ શકે છે. પુરુષોની કોઈ મજબૂરી નથી હોતી એટલે આવા બાના મને ન સમજાવો. લગ્ન પહેલા જો ચોખવટ પાડી હોત ને તો હું પણ તમને સામેથી ના પાડી શકતી હતી. પણ તમને શોખ હશે ને કે બે હાથમાં લાડવા રાખો. પાડવા નહોતી દીધી ચોખ્ખો, નહીં તો પાડી જ દે. બાકી તને શું લાગે છે કે મને કંઈ શોખ થતો હતો કે સામેથી લગ્ન કરવા હતા મારે? મને શું ખબર? આટલી વાતો સાંભળ્યા પછી તો એવું જ લાગે છે કે તમે જાણી જોઈને બધું કર્યું છે. હવે જે હોય તે બધું મૂકો. આજનો દિવસ આપણે પ્રસંગ સાચવીએ ને પછી ના આવતા મારી સાથે. હું એ લોકોને ના પાડી દઈશ. હું નથી આવવાની. આ એના માટે જ બધું કહેવામાં આવ્યું હતું કે હું એ સાથે બહાર જવાનો છું. પણ પછી જઈ આવજો ને. રાતે મોઢો આવીશ. એટલે તમે મારી કોઈ વાત નહીં માનો? બિલકુલ નહીં. તારે પત્ની તરીકેનો કોઈ પણ હક જોતો હોય તો મારી પાસે નહીં માંગવાનો. માગતી નથી. દેવો પડે તમારે. અને કોઈ માંગવાની વસ્તુ નથી. કુટુંબ પરિવારમાં જ્યારે માણસો પૂછે ને ત્યારે મારાથી એવું નહીં કહેવાય કે મારો ધણી એની ગર્લફ્રેન્ડ સાથે બહાર ગયો છે. ત્યારે મારે એવું જ કહેવું પડશે કે એ કામમાં છે. અને તમારી સાથે સાથે મારે પણ ખોટું બોલવું પડશે. બોલી નાખજો. જો એ લોકોને તકલીફ ના પહોંચાડવી હોય તો. તકલીફ પહોંચાડવાની વાત તમે કરો છો. તમને જરાય વિચાર નથી આવતો? આટલી મોટી વાત તમે આટલી ઇઝીલી બોલી પણ કેવી રીતે શકો? હું લાંબુ વિચારવાળો વ્યક્તિ જ નથી. હું બધું છે ને ટૂંકમાં વિચારવાળો છું. અને આજે મને લાગ્યું કે તને કહી દઉં કારણ કે તું આટલા દિવસથી નોટિસ કરે છે. મને ખબર છે કોનો ફોન હતો, કોની સાથે વાત કરતા હતા, કોનો મેસેજ આપ્યો, શું આપ્યો, આવું બધું જ તું જાણવાની કોશિશ કરતી હતી. તને એમ કે કંઈ જાણવા મળી જાય તો. પણ આજે મેં સામેથી કહી કે આ છે અને આમ જ રહેશે. ઠીક છે, તો રાખો. મને પણ વચ્ચે આવવાનો કોઈ શોખ નથી. આ તો મજબૂરીમાં તમારા ઘરમાં આવીને એટલા માટે બધું કરવું પડે છે.
લેટ થાય છે. શું થયું? કંઈ નહીં. તો રસોડામાં મુદ્દત શું કામ બેઠા છો? મમ્મીજી ઊભી પણ ન રહી શકો અહીંયા. વાંધો ને હું જાઉં છું. મેં તમને ક્યાં કીધું કે તમે ન ઊભા રહી શકો? શું થયું એ પૂછું છું. વાત શું છે એ જણાવો. એ તમે મને જણાવો ને કે તમને પહેલા એ ખબર નહોતી કે તમારા દીકરાને હું નથી ગમતી એમ? મીરાબો, તમને આવું કોને કહ્યું એ કહો ને પહેલા. તમારા દીકરાએ. એમણે મને ચોખ્ખી ભાષામાં એવું કીધું કે એમને હું ગમતી નહોતી. જબરજસ્તી એમના અને મારા લગ્ન કરાવવામાં આવ્યા છે. ક્યાં ગયા હતા તમે લોકો પહેલા? જો બેટા, એવું નથી. કંઈક ગુસ્સામાં બોલ્યો હશે, વાત કંઈક બીજી હશે, અને પતિ પત્નીના ઝઘડામાં આવું ચાલતું રહે. એને કંઈ આટલું બધું મન પર ન લેવાનું હોય. એમ એની ગર્લફ્રેન્ડને પણ ભૂલી જવાની કે એને મન પર રાખો? એટલે એટલે એ જ મમ્મી કે તમારા દીકરાનું બહાર લફડું છે અને એ ખુલ્લેઆમ કહે છે કે એને હું રાખવાનો જ છું. તું મને નથી ગમતી અને તારા અને મારા લગ્ન જબરજસ્તી કરવામાં આવ્યા છે. તો બોલો શું કરું? રહું કે જાઉં? ના ના, આદિત્ય એવું ન કરી શકે. આદિત્યએ એની પોતાની મરજીથી પણ લગ્ન કર્યા છે. એને કોઈ બળજબરીથી બાંધીને લગ્ન કરવામાં નથી આવ્યા. અને એમ કહેતો હોય કે એને તમે પસંદ નથી, તો એ પહેલા ક્યાં ગયો હતો? ખબર નહીં, પણ તમે તો માં છો ને, એટલે પક્ષ એનો જ લેશો. તમને મારો પક્ષ નહીં દેખાય. ના ના, હું ખોટાનો સાથ ક્યારેય નથી આપતી. જો એ એમ કહેતો હોય ને કે એને તમે નથી ગમતા, તો એની ભૂલ છે. અને તમે શું કામ રડો છો? ભૂલ એની છે, વાંક એનો છે, તો તમારે રડવાનું શું કામ? કારણ કે સજા હું ભોગવું છું. એની ભૂલની સજા મને મળી રહી છે મમ્મીજી અત્યારે. એને તો જે કરવું હતું એને કરી લીધું છે, પણ મારું શું? હું ક્યાં જઈને રહું? કોને કહું કે મને તકલીફ થાય છે? છે કોઈ કે મારા પક્ષમાં બોલશે, મારો સાથ આપશે? તમે સાચા છો, તમે ખોટા નથી. ભૂલ આદિત્યની છે. અને એવી તે વળી કઈ વ્યક્તિ હતી કે જેની સાથે એને પ્રેમ થઈ ગયો? પ્રેમ થઈ ગયો એનો પણ વાંધો નથી, પણ એમ કે છે કે એને આ ઘરમાં લાવવા માંગે છે. તમે મારા ઘરના વહુ હતા, છો અને રહેશો. કોઈ જરૂર નથી મમ્મીજી. જબરજસ્તીના સંબંધો ઝાઝા દિવસ નથી ટકતા. આજ નહીં તો કાલ એ વ્યક્તિ મને મૂકી જ દેશે. એના કરતાં સારું છે કે હું જ પહેલા ફેસલો કરી નાખું. શું બોલો છો તમે? બરાબર બોલું છું મમ્મીજી. આજે થયું ને એમાં મારો કોઈ વાંક નહોતો. મેં મારી મરજીથી કાંઈ નહોતું કર્યું, પણ છતાંય હું ભોગવી રહી છું. જે માણસે કર્યું છે ને એને કંઈ ફરક નથી પડતો. એ બિંદાસ એની જિંદગી જીવે છે. રીબાવ છું હું, તકલીફ મને થાય છે. હા, વાત સાચી છે તમારી. તમે હેરાન થાવ છો, તમે દુઃખી થાવ છો, તમે રીબાવ છો, પણ સમયની સાથે બધું સારું થઈ જાય. એ તો સાંભળ્યું છે ને તમે? પણ એ સમય કાઢવો કેવી રીતે? એ જ પ્રશ્ન છે મારો. જો મમ્મીજી, 100 વાતની એક વાત છે. તમારા દીકરાને હું ન ગમતી હોય તો વાંધો નહીં, એને પૂછી લો કે એને શું કરવું છે. બાકી હું આ ઘરમાંથી જવા માટે તૈયાર છું. ગાંડા જેવી વાત નહીં કરો. તમે તો કાલે નહીં જાઓ ને આજે પણ નહીં. તમે આ ઘરની વહુ છો, તમે આ ઘરમાં જ રહેશો. અને સાંભળી લો, આદિત્યને આજે નહીં તો કાલે ભાન થશે. અને કોણ છે એ છોકરી જેના જીવનમાં આવી, જેને એ સારી અને તમે ખરાબ લાગવા માંડ્યા? એટલે એની સાથે મારે વાત તો કરવી જ પડશે. તમે જરાય ઉપાધિ ન કરતા. હું તમારા સસરા સાથે પણ વાત કરું છું. તમે જાઓ, આરામ કરો રૂમમાં.
શું કેમ અરખાય છે? કઈ નહીં એમ જ. ના હોય, લાગે છે કે પત્ની આજે સારું સારું ખવડાવીને મોકલ્યો છે નહીં? એવું કઈ નથી. તો તો કેવું છે? આ એવું છે કે રેવા દે રેવા દે. ખરેખર માનવું પડે કે તું નસીબ લઈને જન્મ્યો છે. શું કામ ખબર? શું કામ? લોકોને એકના વાંધા હોય છે, તારી પાસે બે બે છે. મજાક નહીં કર હા? લે ખરેખર સાચું કહું છું, એમાં મજાકની શું વાત છે? જો તારી પાસે હું છું, તારી પાસે તારા ઘરે તારી પત્ની છે, બાર હું છું, ઘરવાલી બારવાલી. કેવું સારું નહીં? જો તને ખબર છે કે હું તને પ્રેમ કરું છું અને લગ્ન કર્યા એ મજબૂરી હતી, કરી લીધું. પણ આજે મીરાને મેં સાચી હકીકત પણ જણાવી દીધી કે મારી એક પ્રેમિકા છે, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને સાથે રહેવા પણ માંગીએ છીએ. તને મારી સાચે તને મારી સાથે ન ફાવતું હોય તો તું જઈ શકે છે. તો એણે શું કીધું? એણે કહ્યું કે હું નથી માનતી અને મને કહે કે તમે પ્લીઝ મારા ઘરે ચાલો મમ્મી પપ્પાને મળવા માટે, કારણ કે ઘણા સમયથી તમે આવ્યા જ નથી તો એ લોકોને ખોટું લાગે છે. એમ નહીં, એટલે તેને એટલી મોટી વાત કરી નાખી અને છતાંય તે એના મમ્મી પપ્પાના ઘરે જવાની વાત કરે છે. બુદ્ધિ વગરની એ છે કે તું છે? સાચે ને એવું જ કહ્યું. મને એમ હતું કે આ વાત કર્યા પછી કદાચ એ કંઈક એવું કરશે કે ઘરમાંથી જતી રહેશે કે, પણ એવું કંઈ ન થયું. ઉલટાનું મને કહે છે કે તમે આજનો દિવસ પ્લીઝ પ્રસંગ છે તો સાચવી લો. ખરેખર તે વાત કરી હતી? તને મારા પર વિશ્વાસ નથી? ના ના, વિશ્વાસની વાત નથી. એટલે આ તો હું એમ કહેતી હતી કે ક્યાંક એવું તો નથી ને કે તું બંને બાજુ રમત કરતો હોય. મને એવું કહેતો હોય કે હું પત્નીથી પીડિત છું, મને મારી પત્ની ગમતી નથી, એવું કહીને મારી સાથે રહેતો હોય ને ઘરે જઈને તારી પત્નીને પ્રેમ કરતો હોય. હું એને છોડવા માટે પણ તૈયાર છું ને. પણ છોડતો તો છે નહીં ને. ઘણા સમયથી તો હું તને ઓળખું છું, ઘણા સમયથી તારી સાથે છું, ઘણા સમયથી આપણે બંને રિલેશનમાં છીએ. કોશિશ તો કરું છું ને, પણ એ જવી તો જોવે ને. અને હવે કદાચ માનું છું કે આ બધી વાત કર્યા પછી તો એ કદાચ માની જાય. નાની મોટી વાતમાં હું એને વાંકમાં લેતો હતો પણ એમાં તો કઈ વાત બનતી નહોતી. હવે વિચારું છું કે તારું કહી દીધું છે તો પૂછશે, જાણશે. આપણે બંને આજે બહાર જવાના છીએ એ વાત પણ મેં કરી છે કે અમે લોકો આજે રાતના બહાર જવાના છીએ અને હું રાતના ઘરે લેટ આવીશ. તો કહે છે કાલ જઈ આવજો. ફોન આવ્યો હોય કે? ના. તો પછી હું કેમ? અરે આમાં તો હું જ ફસાવ છું. હું આ બાજુ બોલું તો કે તમે આવું હોય નહીં, અને તને કઈ કહું તો તું કહે છે કે બંને બાજુ રમાડે છે. હા તો બોલું જ ને, કારણ કે ઘણા સમયથી હું જોઉં છું તું ઝઘડો કરે છે, આવી બધી વાતો મને કરે છે કે મેં આમ કર્યું, મેં તેમ કર્યું, પણ છતાંય તે તું છૂટાછેડા નથી લેતો અને નથી મને કોઈ સ્ટેટમેન્ટ આપતો. વાત આજે કરી છે અને હવે વાતનું પરિણામ શું આવે છે એ જોવાનું છે. એના પછી છૂટાછેડા સુધી વાત આવી જશે. પરિણામ ન આવ્યું તો શું? પરિણામ ન આપ્યું તો હું તો લાવવા જ માંગુ છું ને, પણ આવવું તો જોવે કે નહીં. તું મારા ઉપર આવી શંકાઓ કરે છે કે હું ખોટો માણસ છું એમ. ખોટું લાગ્યું? ખોટું લાગે જ ને. કેવી વાત કરે તું? હું તારા માટે બધું કરું છું ને તું. અચ્છા બાબા, સોરી. હવે હું પણ થોડી ફ્રસ્ટ્રેટ હતી એટલે બોલી ગઈ. જો પોઈન્ટ એ છે કે આપણે બંને મોડા મળ્યા. તું બરાબર જ છે, તારા લગ્ન વહેલા થઈ ગયા, પછી તારા જીવનમાં હું આવી. કદાચ પહેલા મળી હોત તો આપણે બંને લગ્ન કરત, પછી આપણે બંને ઝઘડો કરત ને પછી તું બાર ગર્લફ્રેન્ડ. એક મિનિટ, ક્યાંક એવું તો નહીં થાય ને કે અત્યારે તું તારી પત્નીને છૂટાછેડા આપી દે, મારી સાથે લગ્ન કરી લઈશ, પછી ભવિષ્યમાં તને કોઈ બીજી છોકરી ગમી જશે, તું મને છૂટાછેડા આપી દઈશ? જો એવું કંઈ નથી થવાનું અને હું તારી સાથે રહીશ. તું આવું બધું ના વિચાર. હશે, હવે હું તો તારો મૂડ સારો કરવાની કોશિશ કરતી હતી. કંઈ નહીં, ચાલ એક કામ કર, કશેક બહાર જઈએ બસ. ઘરમાં જે
જે કંઈ પણ થઈ રહ્યું છે એ સાચું કે ખોટું કંઈ સમજાતું નથી. શું ચાલી રહ્યું છે? ખરેખર આદિ પોતાનું ભાન ભૂલી ગયો છે. એને ખબર તો હોવી જ જોઈએ કે શું થઈ રહ્યું છે. હું જાઉં છું. ક્યાં જવું છે તમારે? ખબર છે તમને હું શું થઈ રહ્યું છે? કેમ શું થયું? આ ઘરમાં શું થઈ રહ્યું છે એનું તો તમને ખબર જ નથી. પણ શું થયું છે એ તો ક્યાં તો ખબર પડે ને હવે. તમને ખબર હોવી જોઈએ. આપણા દીકરા આદિત્યએ મીરાઓને દામિની વિશેની બધી વાત કરી દીધી છે. શું હા દામિની વિશે બધી વાત કરી દીધી? આદિએ મીરાને કહી દીધું બધું? હા તેને હું બુદ્ધિ નથી, એટલી સમજદારી નથી કે આવી સાચી વાત હોય ને એ ન કહેવાની હોય. આટા વંજાનો છે આવી તો. સાચી વાત છે. એનામાં બુદ્ધિ જેવું કઈ છે જ નહીં. એને વિચાર્યું જ નહીં જરા પણ કે શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે. અરે કોઈ પણ સ્ત્રી હોય ને એને તમે ગમે એટલો માર મારો, ગમે એટલી ભૂખી રાખો, ગમે એટલો અત્યાચાર આપો, એ બધુંય સહન કરી લે, પણ એનો પતિ બીજી પરાઈ સ્ત્રી હારે હરે ફરે અને એનું નામ લઈને એ આ ભારતની કોઈ સ્ત્રી સહન ન કરી શકે. અને એણે એના મોઢે પતિએ એના મોઢે એની પત્નીને એમ કહે છે કે મારે બહાર લફરું છે, એમ કહી દીધું ને બધું. હા એવું કહ્યું કે એની સાથે લફરું છે, એને પ્રેમ કરે છે અને આપણે એના લગ્ન જબરજસ્તી કરાવ્યા છે. આવી બધી વાત કરી. આપણને હોતે ને શણે એને ખાડામાં નાખ્યા. લોકો આપણી હોતે ને ટીકા કરશે કે બોલો તો નાલાયક છે દીકરો, પણ એના માવતરે નાલાયક છે કે એને બધી ખબર હતી છતાંય એના દીકરાના લગ્ન એક બીજી છોકરી હારે કરાવ્યા. એની તો જિંદગી ખરાબ જ છે, પણ બીજી ઓલી બિચારી દીકરીના હોતે ને જિંદગી ખરાબ કરી. બધા આપણને હોતે ને કહે. એ જ તો વાત છે ને, એ જ વાત છે કે બધા એ જ કહેશે કે આપણે મા બાપ કેવા હાથે કરીને પારકી દીકરીની જિંદગી બરબાદ કરી. લોકો આપણને કહેશે, પણ કોને કહેવા જવું આપણે? તમે જ કહો ને મને, કોને કહી શકીએ આપણે? કંઈ કહેવા જેવું છે ખરું? અરે મારે તો એમ કે આ લગ્ન કરાવી દેવી ને મીરા હારે, એટલે મીરા એકદમ સારી રીતે સંસ્કારી છોકરી છે, ડાય છે બિચારી, તો મીરાને આદિબે એકબીજારે રહે ને એટલે દામિનીને ભૂલી જાય. તો આણે તો વાતનું હાવ વતેસર કરી નાખ્યું, આખી બાજી ટાળી દીધી આણે આદિએ તો. એ જ તો વાત છે ને કે આ જો મીરાઓ ઘર છોડીને જતી રહેશે તો આપણે શું કરીશું? મને તો એ ચિંતા છે કે જો જતી રહી ને તો બધાને વાતની ખબર પડી જાય અને ઓહાપો આમ જ મચી જાય. એ જ ઉપાધિમાં હું ક્યારની છું કે જો ન કરે નારાયણને કંઈક ઊંધું થયું તો. આદિને કહી દેજે, એની માફી માગી લે અને એમ ખાલી એમ કહી દેજે કે એ તો ખાલી મજાક કરતો હતો, એમ કહી દેજે ને એટલે એને સારું લાગે અને વાત છે ને આગળ વધતી હોતે ને બંધ થઈ જાય. બહુ રડતા હતા મારી સામે, ન બોલવાનું બોલ્યા. કહે છે કે આમાં મારો શું વાંક હતો? મેં ક્યાં ભૂલ કરી હતી? મારી જિંદગી તો એને બરબાદ કરીને. અરે કોઈ પણ સ્ત્રી હોય એ આવું સાંભળે ને તો એ સહન ન જ કરી શકે અને અત્યારે એ જ થયું. મને તો એ નથી સમજાતું કે આદિત્ય કરવા શું માંગે છે. અરે જો મીરાઓને તું સમજાવી દેજે કે એવું કાંઈ નથી, એ ખાલી મજાક કરતો હતો અને તમારે છે ને એવી રીતે ઘર છોડવાની કે બીજા કોઈને વાત કરવાની જરૂર નથી. કારણ કે વાત જોઈ બીજે કરશે ને તો આ મીરા તો આપણા ઘરમાંથી વહુ તરીકે તો હસોડી રજા લે, પણ આને આ આદિની ખબર પડશે ને સમાજમાં તો એને કોઈ બીજી દીકરી નહીં આપે. અને આપણો દીકરો છે ને એની ઘટપણમાં એવો હેરાન થવાનો છે, આપણે તો કાલ સવારે વયા જવું, એનું કોણ? પણ છતાંય પણ ક્યાં વાત કરો છો? અત્યારની જ વાત કરો ને. અત્યારે જે આપણને આટલો હેરાન કરી રહ્યો છે તો પછી ઘડપણ તો કોને જોયું? બહુ થયું. આદિત્ય હવે એની મનમાની બહુ કરી દીધી. તમારે એને મારે એને સમજાવવાની જરૂર છે. એને સમજવું જ જોઈએ. જો એ સમજશે નહીં ને તો એનું પરિણામ સારું નહીં આવે. અને મીરા બહુ ખાનદાન ઘરની દીકરી છે. એકવાર એ જશે ને એટલે સમાજમાં આપોઆપ આપણી થૂ થશે. થાય જ થૂ થાય. જો વાત બહાર જાય ને તો હવે આદિના તો લગ્ન થઈ ગયા છે ને જવાન છે. નાનો હોય તો હમણાં હાથે ઉપાડી લે. આને
જવાન દીકરાને હવે મારે હાથે કેવું પડે એને ઘરની બહારે કેમ કાઢવો નકર એમ કહો હાલે વ્યક્તિ નો થા આ ઘરમાં જગ્યા નથી આવા શીનાળ વાખર હોય ને મારા ઘરમાં તો ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે ને? હા, તમને કેમ છે? અરે મારે જોવો ભગવાનની દયા હો, હાયલા કરે છે. હું આદિ શું કરે છે? મજા કરે છે. તો સારું. હમણાં તો નથી ભેગો થયો. આ કેટલા 4-5 દી થઈ ગયા. હું પાછો બહાર ગયો તો, સમજ્યા? બે આમાં લગ્ન હતા ને તે ન્યાય ગયો હતો. અશોકભાઈ, હા. તમારી સાથે એક વાત કરવી છે, કરી શકું? અરે કેમ નહીં, બોલો ને. હું વાત કરવી છે? આદિત્યનું લફરું કોના સાથે છે? આ કેવી વાત કરો છો? કોઈ યારે નહીં. અને આજ કેમ તમે આવી વાત કરો છો? અશોકભાઈ, હા. હું નાની નથી કે હું પાગલ પણ નથી થઈ ગઈ. હું જે સવાલ પૂછું છું ને એ બરાબર જ પૂછું છું. જવાબ મને ખબર છે, પણ હું તમારા મોઢે સાંભળવા માંગુ છું. જવાબ તમને ખબર છે એવું કાંઈ એને છે જ નહીં, પણ તમે આ ન પૂછવાના સવાલ ન પૂછો. તો હું ખોટી છું એમને? તો પછી ઠીક છે, જો હું ખોટી હોય તો આ વાત કરવાનો કોઈ મતલબ નથી. તમે જઈ શકો છો. ભાભી મારી વાત સાંભળો. મને ખબર છે કે એને લફરું છે, પણ મેં બહુ સમજાવ્યો એને કે હવે તારા લગ્ન થઈ ગયા છે તો આ વસ્તુ સારી ન લાગે. પણ હવે ખબર નહીં, એને ન્યા હવે પ્રેમ થઈ ગયો. પણ મને ખબર છે કે આ બધું ખોટું કહેવાય, કારણ કે અમારી આતડી કેટલી કકળતી હોય ની મને ખબર છે. તો તમે તમારા મિત્રને સમજાવવાની ક્યારેય કોશિશ નથી કરી? બહુ સમજાવ્યો મેં, કહું છું તો ખરો. પછી જ એની યારે થોડું થોડું ઓછું કરી નાખ્યું. સમજ્યા? બહુ જિદ્દી છે એ, એક વાતમાં ન સમજે. અને વટાઈ એટલો કરે કે આમ નહીં આમ, એટલે એમ જ કરે. ઓળખું છું એને. પણ તમને આ કઈ રીતે ખબર પડી બધી? એણે જ કીધું. એણે કીધું એટલે? એના જ મોઢે બધી વાત સાંભળી છે મેં. જુઓ અશોકભાઈ, મને ખબર નથી કે આમાં કોણ સાચું ને કોણ ખોટું, હા હા. પણ હું નિર્દોષ છું એ વાત પાકી છે. મને મારા પોતાના દુઃખ નથી જોવાતા, હા પણ એટલે હું તમારી પાસે આવી છું કે તમે મારી મદદ કરી શકો ને તો કરો. જો મારી વાત સાંભળો. હવે તો હું મદદ કરું, કારણ કે આ આદિત્ય છે ને એ કોઈની વાત નહીં માને. બસ એના મનમાં જે આવે ને એ જ કરવા વાળો. સમજ્યા તમે? અશોકભાઈ, હા મહેરબાની કરીને મને એક વાતનો જવાબ આપશો? હા બોલો ને. જો તમે ઈચ્છતા હોય ને કે તમારા ભાઈબંધનું ઘર ન ભાંગે, હું એની લાઈફમાંથી ક્યારેય ના જાઉં, તો મહેરબાની કરીને એકવાર મારી મદદ કરો. આ બહુ તમે ખોટી વાત કરી નાખી, કારણ કે મને ખબર છે ભાભી કે આવું થાય ને ત્યારે સ્ત્રીને કેટલી વેદના થાય છે. કારણ કે જ્યારે લગ્ન ન થયા હોય ને ત્યારે તમે બહુ મોટા મોટા સપના જોયા હોય. તમે મનમાં ધાર્યું જ હશે ને કે આદિત્ય છે એ તમને કેટલો પ્રેમ કરે છે. બહુ બહુ એટલે બહુ વિચાર આવતો હશે. તમે ત્યાં લગ્ન નહોતા થયા એ પેલા રસોઈ કરતા હશો તો એનો ચહેરો જ આમ સામો આવી જતો હોય છે, અને ઘડીકે ફોન કરવાનું મન થતું હોય છે. હું બધું જાણું. પણ લગ્ન કરીને તમે આ ઘરે આવ્યા ને હવે તમને વાત મળી છે તો કેટલું દુઃખ થાય છે એ પણ મને ખબર છે. ભાભી હવે તમે મદદ કરવાનું કહો છો તો કઈ રીતે મદદ કરવું એ વિચારું છું. જો કરી શકો તો, બાકી કંઈ જરૂરી નથી. હું તો જવા માટે તૈયાર જ છું. જો મારો પતિ ન સુધરવાનો હોય તો પછી આ ઘરમાં રહીને કોઈ ફાયદો નથી. ના ના, આ વાત તમે ખોટી કરી નાખી હો. જવા માટે તૈયાર છો એટલે? અરે એ તમારો પતિ છે અને તમારો હક છે. હક. અને ઓલી છોકરી છે એનું આમાં કાંઈ નથી. એ તો બસ રૂપ જોઈને પાસે બેસતી છે અને વાતું કરતી છે. તો તમે મારી મદદ કરશો કે નહીં? હા, હું તમારી મદદ કરીશ. એના માટે
ઠીક છે, હું રેડી છું. કંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરતા, બધું રેડી થઈ જાય. જય શ્રી કૃષ્ણ. ખરેખર આ લોકો રીલ્સ જે બનાવે ને એમાં પણ કરતા જ નથી. અચાનક ઓફિસે હા, ઓફિસ આવું પડ્યું કારણ કે હું જે વાત કરવા માંગુ છું ને એ ઘરે થાય એમ નથી. અચ્છા, કઈ એવી વાત બોલો, શું વાત છે? જો કોઈક બીજાની દીકરી આપણી ઘરે આવે ને પછી ગમે હોય તારી મમ્મી આપણા ઘરે આવી હોય ને તો એના ઘર બાર એના પિયર ને એના માવતર ને એના ભાઈ બહેનને છોડીને આવી હોય અને બધી જવાબદારી આપણી હોય. જોકે મારી જવાબદારી હોય, તારી મમ્મીની જવાબદારી મારી હોય. એને મારે ખુશ રાખવી, એને સુખી રાખવી, એને કોઈ વાતનું દુઃખ ન દેવું, એ બધી જવાબદારી મારી બની જાય. તારી મમ્મી હારે મેં લગ્ન કર્યા ને પછી સીધી વાત છે, બરાબર છે તમારી. સમજે છે ને તું આ વાત? હા, તો આ મને એકલાને નહીં, આ સંસારના હરેક પુરુષને આ વાત લાગુ પડે છે. એમાં તું હોતે ને આવી ગયો. બધાને લાગુ પડે. તમારા માટે બરાબર હતું, પણ તમે બધાને જોડતા હોય તો બરાબર નથી. બધાને માટે લાગુ પડે. કેવી રીતે? કારણ કે લગ્ન કરે ને માણસ તો કંઈ ગાંડો ન હોય, ગાંડારે કોઈ લગ્ન ન કરે. એને ખબર હોય સામેવાળો કંઈક જવાબદારી નિભાવે એવો છે, કંઈક સક્ષમ છે, એનું રક્ષણ કરીએ કે એને ખુશ રાખીએ કે એને કોઈ વાતનું દુઃખ ન આપે એવો છોકરો જે હંમેશા છે ને છોકરીઓ ગોતતી જ હોય. અને એના માવતર એવા છોકરાની હાથમાં જ છોકરી એનો હાથ આપે છે એની દીકરીનો કે જે એને ખુશ રાખી આખી જિંદગી, કોઈ વાતની અડચણ ન આવવા દે, એનું દિલ ન દુભાય. એવું જ્યારે એ સામેવાળા છોકરામાં જોવે ને ત્યારે જ એની દીકરીનો હાથ એ છોકરાના હાથમાં આપે છે. કે વાસુમાં જો હું ક્યાં દુઃખી કરીને તૂટી ગયો છું અને મેં ક્યાં તકલીફ આપી દીધી? તું દુઃખ આપ ને મીરા ને એવું તો કોઈ નહીં આપતું હોય. પપ્પા શું છે આ બધું? ઓફિસે આવીને તમે ફરિયાદો કરો છો. અરે શું કર્યું મેં કે તમે મને કહો છો? તે હું નથી કર્યું એમ કે ને? શું નથી કર્યું? ચાલો, તે મીરાને સાચો પ્રેમ કર્યો છે, એક પત્ની તરીકેનો દરજ્જો આપ્યો છે. એની ભાળતા એની નજર સામે તું એમ કહેશો કે હું દામિનીને પ્રેમ કરતો હતો અને તારી હારે મેં જબરજસ્તી લગ્ન કર્યા છે, હું તને પત્ની માનતો જ નથી, તારે મને પતિ નહીં માનવાનો, એમ તે કીધું ને એ તે બહુ ખોટું કર્યું કહેવાય. ખોટું કઈ નથી. તમને આ બધી વાતની જાણ કોણે કરી? એને? નહીં, મને તારી માએ જાણ કર્યા. ઘરમાં વાત ફેલાઈ ગઈ એવું થયું ને? આ તો એને મેં પહેલા જ કહ્યું હતું કે તને જાણવાનો શોખ હોય તો હું વાત જણાવી દઉં કે વાત શું છે, જેથી કરીને વાતનું સમાધાન આવે. એને અત્યારે પણ વિચારવું હોય તો વિચારી શકે, જેથી કરીને એ પોતાની જાત ઉપર કે પોતાનો જીવનનો નિર્ણય લઈ શકે. એના માટે તેને મેં વાત કરી હતી. એનો મતલબ એ નથી કે તમને કહે, મમ્મીને કહે, મમ્મીને તમે લોકો મને સમજાવો, મને જીવન જીવતા શીખવાડો. આ બધી વાત માટે થઈને મેં વાત નહોતી કરી. જો વાત તે કરી, વાંધો નહીં, હાલો ભલે વાત કરી, પણ હવે તું એને જઈને કહી દેજે કે ભાઈ ખોટું હતું, હું તો ખાલી મજાક કરતો હતો એમ કહી દે. અને હવે આજ પછી છે ને મીરાની આગળ દામિનીનું નામ નહીં લેતો અને દામિનીને તું ભૂલી જજે અને મીરાને સમજાવી દે જેમ પતિ પત્ની જીવન જોઈએ ને એમ મળો જીવવા જાઓ, ફરવા લઈ જજે. અને આ સાંજે જ ક્યાંક. બિલકુલ નહીં. બિલકુલ નહીં એટલે હું દામિનીને પ્રેમ કરું છું અને કરતો રહીશ. દામિનીનું નામ નહીં લેતો. હું એને ચોખ્ખા શબ્દોમાં કહી દઈશ કે હું તારી સાથે પહેલા પણ પ્રેમથી નહોતો રહી શકતો અને આજે પણ નહીં રહું. એટલે તારે હું મને દુશ્મન તરીકે જ જોવો છે? હું તારો દુશ્મન છું? દુશ્મની ક્યાં વાત છે? તો હું મારો આત્મા દુભાવે છે. મીરા દુઃખી થાય ને એટલે મને દુઃખ લાગે કે કોકની દીકરી મારા ઘરમાં આવી છે, એ મારી દીકરી સમાન જ કહેવાય. અને મારી દીકરીનું કોક દિલ દુભાવે ને એવું સહન ન કરી શકું, પછી ભલે મારો દીકરો હોય સામે. જુઓ, માની લ્યો કે મીરા કોઈ સાથે પ્રેમ કરતી હોત, તેની સાથે ભાગી ગઈ હોત તો? આદિ, હું એક થપ્પડ મારી દેવો જો એવી કોઈ વાત કરી છે ને મીરા વિરુદ્ધ તો મીરા એવી નથી. તમારું દિલ વધારે દુભાવે અને મારું જીવન છે પપ્પા, એટલે મને મારી રીતે જીવવા દો. તારું જીવન તારા એકલાનું જીવન નથી, એ સમગ્ર પરિવાર હારે જોડાયેલું છે. મારી હારે, તાર મમ્મી હારે, મીરા હારે, બધા હારે તારું જીવન જોડાયેલું છે. આપણે છે ને બધા એકલા નથી, આપણે જંગલમાં નથી રહેતા, જંગલી નથી, બધાને એકમેક હારે જરૂર પડે છે. પપ્પા, પરિવાર છે ને એક સમય સાથ છોડી દે છે. એમાં મા બાપ પણ આવી ગયા અને છોકરાઓ પણ આવી ગયા, પણ જે સાથ નિભાવે છે ને એ પ્રેમ, એ પ્રેમિકા
પત્ની કહો તો પત્ની, જે કહો તે. અને મારી પત્ની હું મીરાને માનતો નથી. અમારા બંને વચ્ચે નહીં જામે, મને એ ગમતી નથી. અને હું જેને પ્રેમ કરું છું એ જ મારી પત્ની છે. તારે એને ગમાડવી જ પડશે. હું સહન નહીં કર્યું લઉં. જો તું એને એમ કહે ને નફરત કરીને તું એમ કહે ને આ મારી પત્ની નથી, એ નહીં હાલે. તારે એને રાખવી જ પડશે અને પત્ની તરીકેનો બધો દરજ્જો તારે એને દેવો પડશે. અને દામિનીનું બીજી વાર નામ ન આવવું જોઈએ મારા ઘરમાં. તું શું સમજે છે પોતાની જાતને? મીરા, પપ્પાને વાત કરવાની શું જરૂર હતી? હા તો તમે મને એવું નહોતું કીધું ને કે કોઈને ન કહેતી. કીધું તું તમે મને એવું. મેં કીધું પછી તારે તો બીજું કંઈક રિએક્ટ કરવાની જરૂર હતી ને. મારા ઘરે વાત કરવીને મારા મા બાપને ભડકાવવા એના કરતાં તું તારા ઘરે વહી ગઈ હોત તો, શું તારા કામ? મમ્મી પપ્પાને વાત કરી હોત તો શું કામ? મારે તમારા પપ્પાને વાત કરવી હતી એટલે મેં વાત કરી. તો તે જરાય સારું નથી કર્યું. અને મારા પપ્પાને પણ મેં ચોખ્ખું કહી દીધું કે આ મારી પ્રેમિકા છે, એની સાથે હું રહીશ, એની સાથે લગ્ન પણ કરવા છે. જો મને છૂટો કરો તો કરો ને, કોણ ના પાડે છે? મેં ક્યાં ના પાડી છે? દરવાજા ખુલ્લા જ છે, મંડો ભાગવા. એવી રીતના ભગાતું હતું તો ભાગી ન જાય. પણ તને ખબર છે કે હવે બધી મને માહિતી મળી જ ગઈ છે, તો આને બરાબર રીતે હેરાન કરવું એવું હશે ને તારા મનમાં? તમે જેવું સમજો એવું. બાકી મેં એવું નથી વિચાર્યું. મારા માટે તો હજી તમે મારા પતિ જ છો. હું તો વિચારું છું કે તમારું સારું થતું હોય ને તો ખરાબ મારે નથી કરવું. પણ હવે તમે જાતે ખરાબ કરવા ઈચ્છતા હોય તો મારે તો કંઈ બોલાય નહીં. તારા લીધે થઈને પપ્પા ત્યાં ઓફિસમાં આવીને બૂમા બૂમ કરતા હતા, મને ન કહેવાના શબ્દો કહેતા હતા, શીખવાડતા હતા કે જીવન કેમ જીવાય. માર્યું? મારવાનું બસ બાકી હતું. અફવા પણ કીધું હતું મેં. કીધું હતું કે હાથ સાફ થાય તો કરી જ નાખજો, પણ નહીં કર્યો હોય નહીં. હા, તું તો એવું જ ઈચ્છતી હશે ને કે મારા પપ્પા મારા પર હાથ ઉપાડે અને તું ઘરમાં મને ખોટો સાબિત કરી દે કે હું જ ખોટો માણસ છું. મારે સાબિત કરવાની ક્યાં જરૂર છે? તમે જાતે કરીને મને કીધું કે તમારે ગર્લફ્રેન્ડ છે. મેં તમને પૂછ્યું નહોતું અને મેં એવું નહોતું કીધું કે આવું કહેજો. તમે ધાર તો તમે ખોટો જવાબ પણ આપી શકતા હતા ને. મેં તારી સાથે પણ કંઈ ખોટું ન કર્યું કહેવાય. મેં સાચી હકીકત જણાવી દીધી ને, જેથી કરીને ભવિષ્યમાં આપણને કંઈ તકલીફ ન પડે. દામિની નામ છે ને? હા, તને કેમ ખબર? મને તો બધી ડિટેલ ખબર છે, ખાલી નામ નહીં. દામિનીનું ઘર, પરિવાર, એનો ફોન નંબર, એની ગેલેરી અને જોબ. તને કહી દઉં છું હજી પણ, હવે તું ત્યાં પહોંચીને ત્યાં કઈ બબાલ ઊભી કરીશ ને તો મેળ નહીં આવે. નથી કરી. મેં તો કંઈ કર્યું જ નથી. પણ સામેથી લોકો આવે છે મારી પાસે દુખડા રોતા રોતા કે તમારા પતિનો નંબર 17મો છે, એની પહેલા 16 છોકરાઓ ફરી ગયા છે. શું બોલે છે એનું ભાન છે તને? નથી વિશ્વાસ આવતો? એક મિનિટ. નંબર 1, નંબર 2, 3, 4, 5. નો મતલબ કે એટલે કે તું 17મો. સાંભળ્યું મેં. ઉભા ઉભા મેં બધું સાંભળ્યું કે મીરાઓ કહેતા હતા કે આજે તારું દામિની સાથેનું લફડું છે જેને પ્રેમ ન કહેવાય. 17 છોકરા ફરી જાય પછી તો પ્રેમ ન જ હોય ને. પ્રેમ કદાચ 1 કે 2 જોડે થાય, આખા ગામ સાથે થાય એને તો લફડું જ કહેવાય. મારી સાથે દગો કર્યો. ક્યારે આવું નહોતું વિચાર્યું. તમારો ફોટો નહોતો એની ગેલેરીમાં. આ બધું કોણે તને ફોટા કોણે આપ્યા? હું શું કામ કહું કે મને કોણે ફોટા આપ્યા? તમે મને કહ્યું હતું કે દામિની કોણ છે એમ? મેં તને નામ નહોતું આપ્યું, કહ્યું નહોતું, પણ સાચી હકીકત જણાવી. પણ એને મને સાચી હકીકત ન જણાવી. તો જોઈને મને એટલો ગુસ્સો આવે છે કે એને મારી સાથે આવું. અહીંયાનું અહીંયા જ છે. એ તો જેવું કરો એવું ભરો. આજે તમારો વારો છે તો તમે કર્યું, કાલે એનો વારો આવશે તો એ કરશે. હા બેટા, જે જેમ મીરા વહુ સાથે ખોટું કર્યું એવું દામિનીએ તારી સાથે કર્યું. વારા પછી વારો, તારા પછી મારો, એ તો ચાલતું જ રહેવાનું. કઈ નહીં ચાલે, કઈ નહીં ચાલે. હું કહી દઉં છું, હું જવાબ આપીને રહીશ અને જાણીને પણ રહીશ કે આ જે થયું છે બધું બરાબર નથી થયું. પણ બરાબર થયું હોય કે ન થયું હોય, થઈ તો ગયું ને. તમે મને હર્ટ કરી તો એને તમને હર્ટ કર્યા કે નહીં, બસ ધેટ્સ ઇટ. ક્યાંથી મળે? બનાવડાવ્યા ફોટા? તો ફોટા જ. કહેતો તો કે મળવા આવે છે, હજુ સુધી નહીં આવે. એવી માણસ છે તું? હા, હું એ જ કહું છું કે કેવો માણસ છે.
પોતે મળવા બોલાવે છે ને પોતે જ લેટ આવે છે ને પાછો વાહ, વાહ, વાહ. મારા પર ગુસ્સો કરે છે. ખરેખર હા માનવું પડે હો તારા ચહેરાને તારા શબ્દોને બરાબર રીતે રમતા આવડે જ તને. શું બોલે છે? શું વાત કરવી તે તો કે? મને બધી ખબર પડી ગઈ છે. શું? ડરી નહીં તું? હું બધું જાણું છું હવે તારા વિશે. હજી ડરી મારા- નહીં? આદિ, મારા વિશે તું પહેલેથી તું રહેવા દે. બધું જાણે જ છે. જાણું છું ને પણ જે નહોતો જાણતો એ જાણી લીધું છે હવે. હવે તો ડરવું જોઈએ ને તારે. હે શું બોલે છે ને મને 17 નંબર 17 હવે ખબર પડી? હજી નહીં? ગજબની છે તું તો. મારો લકી નંબર છે ને 4 છે, 17 નહીં. તો હું 5મો થયો ને. હા? હા કેટલા બોયફ્રેન્ડ છે જી અને મારી જેવા કેટલાને તું રખડાવે છે? એક્સક્યુઝ મી. હા સાચું બોલું છું. હવે તકલીફ થશે. હવે જે આવા શબ્દો બોલીશ ને એટલે તને વધારે તકલીફ થશે કારણ કે હવે તારે તારી વાતને સાચી પાડવાની છે, મારી વાતને ખોટી પાડવાની છે, એટલા માટે તું હવે આર્ગ્યુમેન્ટ કરીશ. કેટલી વાર કહ્યું તને કે દિવસમાં દારૂ ના પી. દિવસે હું દારૂ પીને તો આવ્યો જ નથી. દારૂ પીને આવ્યો હતો તો ખેલ થાત. હા તો સારું છે કે નશામાં નથી આવ્યો. પણ તું તો સાચું કેમ કહી દે. આવું બોલે છે? મજાક કરે છે? અરે તારી કોઈ પ્રેમના નવી- નામે રમત શું કામ કરે તું મારી સાથે એમ કહી દે ને. હું રમત કરું છું. હા તને ભાન પણ છે કે તું શું બોલે છે? બરાબર રીતે ભાન છે અને સમજ પણ પડી ગઈ છે કે મારી પત્નીથી અલગ કરીને તું પામમાં શું માંગતી હતી? પૈસા જોતા જ તારે? એટલા માટે આ બધું કર્યું તું? ગાંડો થઈ ગયો છે. મારે શું કામ તારી પાસેથી પૈસા લેવા જોઈએ? હું તને પ્રેમ કરું છું અને શું કામ આજે અચાનક કઈ વાત કરે છે ને મને નથી ખબર. આવો તને પ્રેમ તને કોઈ કઈ કહ્યું છે? મને કોઈએ કાંઈ નથી કહ્યું પણ તારું પ્રૂફ મારા હાથમાં આવી ગયું છે શેનું પ્રૂફ? સાબિતી સાથે. હા તું નહીં સમજે પણ તને આ રીતના તો સમજ પડશે ને. આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ તું જ છે ને? હે 6 આને તો તને તેડી રાખી છે. બોલ નોખી નવાય નહીં તું જરી કમથી નનકુડી એવી. હે એક મિનિટ મને જોવા તો દે. જોવાનું શું હોય? તું બધાને ઓળખે જ છે. હા. નથી ઓળખતી. હા. આમાંના કોઈ પણ છોકરાને હું નથી ઓળખતી. વાહ વાહ અને તને આવા બધા ફોટોસ આપ્યા કોણે? માનવું પડે હે બાકી તને સલામ દેવી પડે. આમ ફોટોસ કોને આપ્યા એ તારે વિચારવાની જરૂર નથી. તારે એ વિચારવાની જરૂર છે કે આને ખબર પડી ગઈ છે તારો પ્લાન ફ્લોપ ગયો. હા આદિ- મારી પત્ની સાથે હું ખોટું કરી રહ્યો હતો કારણ કે હું તને પ્રેમ કરતો હતો એટલા માટે. આદિ, હું પણ તને પ્રેમ કરું છું. શાંતિથી પહેલા મારી વાત સાંભળ. તારી વાત સાંભળવા જેવી હોય તો સાંભળું ને. આદિ, તું મને ચીટ શું કામ કરતી? હું તને કોઈ ચીટ નથી કરતી. હું આ છોકરાને નથી ઓળખતી ને આ બધા ફોટોસ ખોટા છે. ખોટા છે? અરે ચારિત્રહીન છે તું. આટલા બધા છોકરાઓ સાથે તારા ફોટોસ અને તું મને એમ કહે છે કે બસ હવે એક પણ શબ્દ નહીં. તને પ્રેમ કરું છું ને એટલે ક્યાંનો મારી ઇન્સલ્ટ કરે છે, મારા ચરિત્ર પર બોલે છે ને તો પણ હું ચૂપ છું. લફડાબાજ છે તું. હું લફડાબાજ છું. હા હું લફડાબાજ છું. તું હાથ ઉપાડીશ મારા પર કેવી રીતે? તું ના, તારી ના, પત્નીની સાથે સમજી હતો ગયો. અને છતાંય મારી સાથે સંબંધમાં હતો ને હું લફડાબાજ છું. વાહ! સમજી ગયો હું ત્યાં લાફો શું કામ માર્યો કે મને ગુસ્સો અપાવવા માટે એટલે મને વધારે ગુસ્સો આવે મારા ગુસ્સા ઉપર કંટ્રોલ વિખાઈ જાય તારા પર હાથ ઉપાડું જેથી કરીને તું પોલીસ સ્ટેશને જઈ શકે તું કહી શકે કે આ માણસ છે મારા પર હાથ ઉપાડ્યો અત્યાર સુધી મારી સાથે રિલેશનમાં હતો મને ચીટ કરી રહ્યો હતો અને મને ખોટા કેસમાં ફસાવીને પોલીસવાળા સાથે મળીને તું મને લૂંટવા માંગે છે. લગ્ન કરવા છે? તારી સાથે લગન? મારી આટલી તાકાત કેવી કે ઘરે હું બહાર જાઉં ને કોઈ બીજું બસ સમજે જ ને હું શું કહેવા માંગુ છું? મને પણ એવું જ લાગે છે કે તને ઓળખવામાં મેં ભૂલ કરી છે. તને સરખી રીતે ઓળખી ના શક્યું. તો ઓળખી લીધો હોત તો અહીંયા સુધી પહોંચત જ નહીં ને વાત. પહેલેથી જો તે મને કહી જ દીધું હોત બધું કે ખાલી રમત છે ટાઈમપાસ છે તો હું એ રીતે ચાલતો હોત ને પ્રેમમાં પડત જ નહીં. આ પ્રેમમાં પડ્યો એટલે તકલીફ પડી ને. પ્રેમ મેં કર્યો પણ હવે છે ને તું તારી પત્નીને મૂકી નથી શકતો ને એટલે આવું બધું કરે છે. ઓહ! સમજી ગઈ હું તને બહુ સારી રીતે સમજી ગઈ. વાહ બધા બહાના છે તાર. નથી રહેવું ને ઇટ્સ ઓકે. હવે હું પણ તારી સાથે રહેવા નથી માંગતી કારણ કે જે વ્યક્તિને મારા પર વિશ્વાસ જ ન હોય એની સાથે શું રહેવાનું? અને આમ પણ હવે તું શું રહેવાની? પોતાના પ્રેમી પર હાથ ઉપાડી લીધો પોતાના પ્રેમીને હેરાન કરે ચીટ કરે છે આટલી બધી વાત એને ખબર પડી ગઈ પછી તું કેવી રીતના મારી સાથે રહી શકે? અને તે એટલા બધા ખોટા આરોપો મારા પર નાખ્યા એનું શું? મેં ખોટા આરોપ એમ? આમાંનો એકેય આરોપ ખોટો નથી. તારી સામે પ્રૂફ આપ્યું મેં ફોટોઝ આપ્યા તને બતાવ્યા ને ફોટોઝ. હા એ બધા ચંપુ બંપુ બધાને જોયા ને તે જોયા ને જેની સાથે તું એકલી જો. આ જમાનામાં ફોટોસ પર બિલીવ કરે છે? યુ આર ઇમ્પોસિબલ.
આ ભાગ ભાગ. ગુસ્સામાં વધારે તો નહીં બોલાઈ ગયું ને મારાથી? હે ભગવાન, શું જરૂર હતી એટલું બધું બોલવાની? કદાચ એ ગુસ્સામાં હશે, કોઈ કઈ કહ્યું હશે. બોલો શું કામ છે? આ- મને બોલાવ્યો. આ શું નવી સ્ટાઇલ? હા આમાં છે ને આમાં મારે નથી જોવું જે પણ હોય તે. હે? નહીં મારે નથી જોવું એમાં જે પણ હોય તે. મેં તમને અહીંયા વાત કરવા માટે બોલાવ્યા છે અશોકભાઈ. હાલો અશોકભાઈ. બોલો તો શું કામ હતું? અશોકભાઈ, એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. પ્રોબ્લેમ તો જીવનમાં આવ્યા જ કરે, બીજું કાંઈક બોલો. જીવન જ પ્રોબ્લેમ છે. જીવીએ છીએ એટલે તો પ્રોબ્લેમ છે ને. જીવશું જ નહીં તો તો પછી સમજી ગયા. હાલો હું જાઉં. સાંભળો, મને તમારા મદદની જરૂર છે. મારી મદદની જરૂર તમારે? હા, બોલો બોલો. તમે આદિત્યના ફ્રેન્ડ છો અને જુઓ અમારા બંને વચ્ચે ઝઘડો થઈ ગયો છે. ઝઘડો એટલે જે નોર્મલી થાય એ નહીં, તો? એ તો અમે જાતે સોર્ટ આઉટ કરી લઈએ છીએ. મોટા પણ પાયે થઈ ગયો છે. હા, મને નથી ખબર કે આખી વાત શું છે ને શું નહીં. મને ખબર છે. તમને ખબર છે? તમને ક્યાંથી ખબર હોય? તમને પેલા વાત કરી હતી. એણે છે ને આવીને મને મારા કોકની સાથે ફોટા બતાવ્યા છે. મને નથી ખબર કે ફોટોસ ફોટા- કોના છે. ઈ ફોટા રહ્યાની મેં જ બનાવી દીધા. હે? હા, મેં ના પાડી હતી કે એટલે આ અમારો વસ્તુ સંબંધ તોડાવવાની કોશિશ કરી તમે? શરમ આવે છે તમને? ખુદને ફ્રેન્ડ કહો છો? મને છે ને એને હમ આપીને બોલ બનાવ્યા છે. મેં કીધું આ ખોટું કહેવાય. એ શું કામ આવું કરે? તમે આવા ખોટા ફોટોસ બનાવીને દીધા ને એને મારી સાથે ઝઘડો કર્યો. શું પણ- કામ આવું કરે ઈ તમને કહું ને. મારે કાંઈ નથી જોવું. જો મારે એને ઝઘડો થઈ ગયો છે ને આ તમે ફોટોસ બનાવ્યા ને એમાં એ મને કેરેક્ટરલેસ સમજે છે અને મેં પણ એની સાથે ઝઘડો કરી લીધો છે. એને ન કહેવાનું કહી દીધું છે. અમારા બંને વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. પ્લીઝ તમે જઈને એને વાત કરો ને. મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે ને એને થઈ ગઈ છે અને તમારે થઈ ગઈ છે. તમારે પહેલા થઈ છે કારણ કે રોંગ નંબર લાગી ગયો તો. હા, હવે મારી વાત સાંભળો. એને છે ને આલ્યો ઓરિજિનલ ફોટો દેખાડું એનો. એને કઈ છોકરી ગમે છે ને આની હારે લફરું થઈ ગયું છે. અને આ તમારા ફોટા બનાવ્યા છે આમ આગળ હશે, બધા જોઈ લેજો. અને આ એક જગ્યાએ જ નહીં, બીજી એક જાગૃતિ ને એક આશા કરીને છોકરી છે ને. આશા ફોટોસ કે કોના છે? અને આદિત્ય સાથે આ છોકરીઓ આની હારે આ પણ એને- ફોટોસ બનાવ્યા છે. આ નથી બનાવ્યા, આ ઓરિજિનલ છે. બનાવેલા જો આ ફોલ્ડરમાં આવે, આ બનાવેલા. પણ આદિત્ય original. આ બધી છોકરીઓ સાથે શું કરે છે? પ્રેમ તમારા હારે પ્રેમ કરતો. હવે ઈ ધરાઈ ગયો તમારા એમાં. પ્રેમમાં ઈ ધરાઈ ગયો છે. એટલે હવે નવી તલાશ કરતો તો ત્યાં એને પંજો માર્યો એક બીજી છોકરીમાં. બે છોકરી આદિ છે આવું ન કરી શકે. તમે કઈ પણ ના બોલો. તો હું ખોટું બોલતો હોઈશ? મારી વાત સાંભળો. મેં એને બહુ સમજાવ્યો. મેં તારી ઘરવાળી યારે તે જે કર્યું ઈ બરોબર. હાલ હું માનું છું કે તારા લગ્ન થઈ ગયા પણ તને હાસો પ્રેમ આ દામિની હારે છે. પણ હવે દામિનીને મુકાઈ ને તો એના આત્મામાં બહુ દુઃખ થાય. મને શું કે ખબર, ઈ દાંત કાઢવા મળ્યો. ઈ કે એવું બધું કાંઈ ન હોય, અહીંયા આપણે ધરતી ઉપર છે ને મોજ કરવા આવ્યા છે. ઈ કે આ જો આ બીજી બે આવી છે ને એને છે ને આવી રીતે જ હું કાઢવાનો છું બહાર. આદિત્યને ઓળખવામાં હું એટલી મોટી ભૂલ કઈ રીતે કરી શકું? જે રીતે એ- થઈ હોય એ રીતે. આવો છોકરો છે મેં ક્યારે વિચાર્યું એ નહોતું. સમજાઈ ગયું, મને બધું જ સમજાઈ ગયું. હું? તમારી પાસે મારા ખોટા ફોટો બનાવડાવ્યા હમ. જેથી કરીને એ મને વાકમાં લઈ શકે ને આ સંબંધમાંથી બહાર નીકળી શકે ને એનું ક્યાંય નામ ના આપે અને બીજાની સાથે મોજ કરી શકે. આજ બપોરની પછીની ફિલ્મની ટિકિટ હશે તમારે ત્યાં ઊભું રહેવાનું એટલે બે ને ફિલ્મ જોવા જતા હશે. નકટો પણ જો નીચ હરામી. મેં મારી- આવું ક્યારે નહોતું વિચાર્યું કે મારી સાથે આવું કરશે. અરે એને સંબંધમાંથી નીકળવું હતું એના માટે એને મને બ્લેમ કરી. વાત જ ઈ છે. હું એને પ્રેમ કરતી હતી ને એને મારી સાથે નાટક કર્યું. અત્યારે આ સમય જ એવો છે એટલે છે ને બહુ ધ્યાન રાખીને. અને આમાં ભૂલ તમારી છે. તમારે છે ને કોઈ કુંવારા છોકરાને પકડવાનો હતો અને એની હારે લગ્ન કરવા હતા. હવે આ પૌણી ગયેલો છે એટલે જ છે ને એટલે જ એની બુદ્ધિ છે ને એ ફરવા મળી છે. સમજ્યા તમે? પ્રેમ થાય ને તો પેલા પૂછવા ન જવાનું કે તમે કુંવારા છો, પરણેલા છો. કેવી વાત કરો છો અશોકભાઈ? બહુ કરી તમને. હવે મારે કઈ ભાષામાં સમજાવવા પણ મતલબ પણ એને હું નહીં છોડું. હવે છોડો કે ન છોડો તમારી તો દેવાઈ ગઈ ને. હે તમને કેટલું દુઃખ લાગ્યું છે, તમે કેટલો એને પ્રેમ કરતા. એ વાત સાચી.
મારે છે ને મારું મોઢું પણ એને નથી બતાવવું. મારે એને મળવું જ નથી. આઈ હેટ હિમ. હા, ગીતો ગવાય છે, રસોડામાં ઊભા ઊભા એકલા એકલા હસાય છે, કાચની સામે ઊભા ઊભા તૈયાર એકદમ મસ્ત થવાય છે હસતા હસતા. કંઈક નવીનતા લાગે છે. શું? તમારો દીકરો મારો દીકરો મને નથી લાગતું કે નવીનતામાં આવે. મારો દીકરો તો જૂનો જ છે ને. દીકરો ભલે ને જૂનો હોય પણ એનો સ્વભાવ એ તો બદલી શકે ને. એ નવીનતામાં આવે છે. ઓહો, એમ? એટલે મારા દીકરાનો સ્વભાવ બદલાઈ ગયો? તો મમ્મીજી મેં કેટલા પૈસા ખર્ચ કર્યા હતા. એકના વગરના 16 ફોટા બનાવ્યા. ઓહો મારી મહેનત રંગ તો લાવ્યા. કેટલી મહેનત કરી એડિટિંગમાં ખબર છે? ઓહો, એમ એમ. એટલે આદિત્ય સીધી લાઈન પર આવી ગયો છે એમ ને? હા, ક્યાં જાય બિચારા? એને નહોતી ખબર ને કે એ AI નો કમાલ છે. મમ્મીજી આ નવી ટેકનોલોજી છે ને સારા કામમાં ઓછી યુઝ થશે પણ ખોટા કામોમાં વધારે. જોજો. એ વાત તો સાચી જ છે. કહેવાય છે ને એ ટેકનોલોજી જેટલી આગળ વધી ને એનો સદુપયોગ કરતાં દુરુપયોગ વધારે આ વધ્યો. મેં જ કર્યો. જોવો ને, છોકરાઓને ક્યાંથી શોધીને લાવીને 16 ફોટા બનાવી નાખ્યા. 16 છોકરા AI વગર પોસિબલ છે મને મળવા? પોસિબલ નથી. તો પછી એ વાત તો સાચી છે. પણ તમે તમારું ઘર બચાવવા કર્યું ને, એટલે આમ જોવા જાય તો સાચું પણ ખરું ને. સાચું તો ખરું પણ એ છોકરાઓ જેના ફોટા મેં યુઝ કર્યા છે એ બિચારાઓને તો ખબર પણ નહીં હોય સપનામાં કે મેં એમની સાથે આવું કંઈ સ્કેમ કરી નાખ્યું છે અને ભૂલે ચૂકે સામે આવી ગઈ તો તમારો દીકરો એનો શું હાલ કરે? એ વાત પણ સાચી. પણ ત્યાં સુધી બહુ મોડું થઈ જશે. મને એમ લાગે છે કે આદિત્ય આ બધામાંથી બહાર નીકળી જશે. એક વાત કહું મીરાબો, વાત એમ છે ને કે જ્યાં સુધી આ દામિનીની સચ્ચાઈ એને ખબર નહોતી ને ત્યાં સુધી એ એની આગળ પાછળ હતો. જેવી ખબર પડી ને હે સીધો ડોર થઈ ગયો. જુઓ ને, તમે જ કહો છો ને કે લાઈન પર આવવા માંડ્યો છે. પણ હા, આ વાતને ખબર ન પડવી જોઈએ ને કે તમે આ ફોટા ખોટી રીતે બનાવ્યા હતા. સમજ્યા તમે? નહીં પડે. જીવનમાં ક્યારેય નહીં પડવા દો. મમ્મી, મેં મારું ઘર બચાવવા માટે બહુ પ્રયત્નો કર્યા છે. સમજાવવાની કોશિશ કરી તો એ સમજ્યા નહીં. લડી તો એ સમજ્યા નહીં. પેલી છોકરીને મળવાની કોશિશ કરી તો એ મળી નહીં. એટલે અંતે જઈને મારે આ કરવું પડ્યું છે. પણ જેમ તમે કહો છો એમ મેં મારું ઘર બચાવવા માટે આ કર્યું છે. કોઈનું ખોટું કરવા માટે નહીં. અને આમ પણ તમારા દીકરાને તો મેં 4 થી 5 જ ફોટા બતાવ્યા છે. બાકી બધું તમે ડિલીટ ક્યારનું કરી નાખ્યું છે. સાચી વાત છે. એકદમ સાચું કહ્યું તે કે તે જે કંઈ પણ કર્યું ને એ તારું ઘર બચાવવા માટે કર્યું. અને રહી વાત દામિનીની, તો દામિની એ છોકરી જ નથી કે જે ઘર લઈને બેસે. એનું કામ એ જ છે એક પછી એક છોકરા બદલવા. આજે આદિત્ય તો કાલે કોઈ બીજો તો પ્રથમ દિવસે કોઈ ત્રીજો. આ એનું કામ છે. હું તો લગ્ન પહેલાં પણ એને સમજાવતી રહી કે જે વ્યક્તિ તને સમજી ન શકે, તારું બની ન શકે, એ તારું થઈ કેવી રીતે શકે? પણ ત્યારે કહેવાય ને કે ભૂત સવાર હતું માથા પર પ્રેમનું, અને એ બધું ભૂત તમે ઉતારી દીધું. હા, એકદમ સાચી વાત છે તમે. પણ કંઈ નહીં મમ્મી, જે થયું છેલ્લે એમને ભાન તો આવીને કે એમના માટે સારું અને સાચું પાત્ર હું જ હતી ને હું જ છું. સાચી વાત છે. એકદમ સાચું કહ્યું. મમ્મીજી, એ આજે વહેલા કેમ જતા રહ્યા છે? બહુ કંઈ ખાસ કામ હતું? ખબર તો નહીં, પણ કહીને ગયો હતો કે જલ્દી પાછો ઘરે આવશે. એટલે જોઈએ ક્યારે આવે છે. મને પણ કહેતા હતા કે હું જલ્દી પાછો આવી જવાનો છું, આજે મારે ખાસ કામ છે બધાને. મમ્મીજી, હવે નવી પિક્ચર ના આવી જોઈએ કંઈ. નહીં આવે. આટલી મહેનત કર્યા પછી કોઈ નવી વાત આવી જ ન શકે. કારણ કે કહેવાય ને કે વિશ્વાસથી ભરેલી એક સ્ત્રી યમરાજ પાસેથી પણ પોતાના પતિના પ્રાણ લઈ આવે. એટલે જ તો તમારામાં વિશ્વાસ હતો ને, એટલે જ તો તમે તમારા પતિને તમારી પાસે પાછો લઈ આવ્યા. તમને ખબર છે, મેં તો દામિનીના કોલ રેકોર્ડિંગ્સ પણ બનાવડાવ્યા હતા. ફેક. ઓહો, મારી બહુ 2 ડગલા આગળ તો કરી. 2 ડગલા નહીં, 4 ડગલા.
બહુ બધું કર્યું, પણ બધું ફક્ત ને ફક્ત એક જ વસ્તુ માટે કે મારા પતિ સુધરી જાય. અને જો એ સુધરી જાય ને તો ગંગા ના આવે. પણ એક વાત છે મમ્મી, કોઈ વસ્તુનો બહુ દુરુપયોગ ન કરવો જોઈએ. એ વાત પણ સાચી કે કોઈ વસ્તુનો વધુ પડતો દુરુપયોગ ક્યારેક ક્યારેક આપણને પણ નુકસાનમાં મૂકે. એટલે હવે જાગ્યા ત્યાંથી સવાર એના જેવું ચાલવાનું છે. અને રહી વાત આદિત્યની, તો એને સમજણ પડી જ ગઈ છે. આગળની વાત આગળ જોઈ જશે. હું શું કહું, એક વાત કહું, તમે પણ ખુશ થઈ જશો. આપણી વહુ આજકાલ બહુ જ ખુશ રહેવા માંડી છે. એમ? અરે એ તો બહુ સારી વાત કહેવાય. તમને ખબર નથી, આપણા આદિત્ય અને વહુ વચ્ચે સંબંધો સુધારવા માંડ્યા છે. એમ? હા, હું છેલ્લા કેટલાય સમયથી જોઉં છું. વહુ હસતી હોય, ગાતી હોય અને ખુશ જ રહે છે. હવે એના જીવનમાં કોઈ દુઃખ જ નથી, એમ સમજો. તો મને લાગે આદિ સુધરી ગયો હોય. હા હા, એમ જ હા. સમજો ને કે આદિત્ય સુધરી જ ગયો. આદિ સુધરી ગયો હોય અને એને પત્નીનો દરજ્જો આપી દીધો હોય કે નહીં, તું જ મારી પત્ની છો, તું જ મારી જીવન સાથી છો, બસ તારી જ્યારે મારી જિંદગી જોડાયેલી છે અને આ જન્મને આવતા જન્મમાં મારે તારી જ્યારે રહેવાનું છે, એવા શબ્દોનો કંઈક મારી જેમ ઉપયોગ કર્યો હોય. હું કેમ પણ તારી યારે આ બધી તને પટાવવા માટે આવા શબ્દોનો ઉપયોગ કરતો હતો એવી રીતે. હા, પહેલા પટાવતા જ હતા, પછી ક્યાં પટી ગઈ, પછી પૂરું થઈ ગયું ને. હવે છોકરા મોટા થઈ ગયા, હવે ખબર છે કે આ છે ને પાર્સલ ક્યાંય જાય એમ નથી, સમજ્યા? એટલે ના હવે જન્મે તને તો નહીં જ છોડે. આ બસ, એટલે હવે પછી કાંઈ વાંધો નહીં, સમજ્યા? બસ એવું જ. હા, એ વાંધી ગયો. હા. શું બેટા, નહીં છોડે? અરે એ તો તારા પપ્પાની ને મારી વાત હતી. હા, તારા પપ્પા જો ને મને કહે છે, આ તો આ જન્મે તો તું મને નહીં જ છોડે, એમ કહે છે. તો સારી વાત કહેવાય ને હા. કે આટલા વર્ષો શાંતિથી કાઢ્યા છે અને હજી પણ તમને કહે છે કે હું તમને ક્યારેય નહીં છોડું. હા, તો બસ એને જ પતિ પત્નીનું સાચું જીવન કહેવાય ને. અને પતિ પત્નીનું સાચું જીવન એ જ કહેવાય, બે સમજદારીથી જીવન જીવે, એકબીજામાં વિશ્વાસ રાખે અને એ ખુશખુશાલ જિંદગી જીવે ને, બસ એનું નામ જ જિંદગી કહેવાય. બાકી તું મને નથી ગમતી ને હું તને નથી ગમતો ને એ કઈ જિંદગી કહેવાય? આજે તમને એક વાત કરવી છે. બોલ ને. જુઓ, છેલ્લા કેટલાય સમયથી હું મીરા સાથે સરખી રીતે રહું છું, વાત કરું છું, પણ એ મારી સાથે આમ પહેલાં જે રીતના રહેવા માગતી હતી એવી રીતના નથી રહેતી. એટલે એમ કે એને પેલી વાત હજી મનમાં છે ને એવું મને લાગે છે. કોઈ પણ સ્ત્રી હોય, તમે વિચાર કરો કે એ મને માફ ક્યારે કરશે? કરશે બેટા. સ્ત્રી જેટલી જિદ્દી સ્વભાવની હોય ને એટલી જ કોમળ હોય. તને ખબર છે, સ્ત્રીને જીતવું બહુ સહેલું છે. જો પ્રેમથી, સહજતાથી અને દિલ ખોલીને તું વાત કરીશ ને તો બધું શક્ય થઈ જશે. પણ હું તો હવે દિલથી એની સાથે વાત કરવાની કોશિશ કરું છું, પ્રેમથી એની સાથે રહેવાની કોશિશ કરું છું, પણ તેમ છતાંય તે કંઈ ને કંઈ મને પણ એ વાત મગજમાં ફર્યા કરે છે ને મને એવું લાગે છે એને જોઈને કે એના મગજમાં પણ એ વાત તો ચાલતી જ હશે. હા બેટા, વસ્તુ કેવું છે કે કોઈ તને ઘા મારે અને તું એમ કે તરત જ રૂંચાઈ જાય તો ન રૂંચાઈ દે. હા, એવી વસ્તુ છે. એના મન પર, એના દિલ પર ઘા વાગ્યો છે અને એ ઘા ત્યારે જ રૂંચે જ્યારે એના પર પ્રેમ નામનો મલમ લાગે. એટલે જે વસ્તુ, જો બેટા, મને એટલી ખબર પડે છે કે મીરાના મન ઉપર તે બહુ મોટા ઘા કર્યા છે. એ ઘાને દૂર કરવા એ પણ તારા જાતની વાત છે અને હું તો ઈચ્છું છું કે એ ઘા દૂર થઈ જાય. હા. હું પણ એવું જ ઈચ્છું છું કે જલ્દી બધું બરાબર થઈ જાય. અરે તારે એને એટલો બધો પ્રેમ આપવો પડશે, એટલો બધો પ્રેમ આપવો પડશે ને કે એ ભૂતકાળ જ ભૂલી જાય. જે પહેલાંનો આદિ છે એ ભૂલી જ જાય. એને એમ છે કે નહીં, બસ આ મને સાચો પ્રેમ કરવાવાળો પતિ મળી ગયો છે. વિચાર આવ્યો મને. આ તમે જ કહેતા હતા ને કે લગ્ન પછી હું એને કંઈ બહાર નથી લઈ ગયો. હા હા, તો એને હું કહું કે આપણે બંને બહાર જઈએ થોડા દિવસ માટે. હા, કોની જોવે છે? બોલાવ અને વાત કર. મીરા, મીરા, મીરા બેટા, બેસો. આદિ, એટલે આદિ તમારી સાથે વાત કરવા માંગે છે. ઓળખું છું. હા, એ તો ઓળખો તો ખરા ને. પતિ છે તમારો પતિ.
હું એટલે અમે આદિત્ય, ખબર આગળની વાત કર. નામ નહીં, હું એવું વિચારતો હતો કે લગ્ન પછી આપણે બંને ડિવોર્સ નથી લીધા એમ જ ને? બેટા જો, એને બોલવા તો દો. અરે એની વાત તો સાંભળી લે, એ એક કદમ આગળ વધે છે તો પછી એક ડગલું માંડી ગયો છે. તું તું હું અને તું હમ. આપણે બંને સાથે લગ્ન પછી ક્યાંય નથી ગયા. કાંઈ તમે નથી લઈ ગયા. હા, એટલે મેં હવે વિચાર્યું છે કે બધું ભૂલીને આઈ એમ સોરી. હા સોરી આઈ એમ સોરી કીધું એને. મારી ભૂલ થઈ ગઈ. અત્યાર સુધી મીરા, મેં તારી સાથે ગમે તેવું વર્તન કર્યું, તને હું સરખી રીતે બોલાવતો નહોતો, તારી સાથે સરખી રીતે રહેતો નહોતો. આજે બધાની સામે સ્વીકારું છું કે મેં તારી સાથે બહુ ખોટું કર્યું. કે ભાઈ, પત્ની તરીકે તું તારું ઘર મૂકીને મારા ઘરમાં આપણું ઘર બનાવીને રહેતી હતી, પણ તેમ છતાંય તે હું અણસમજુ તારા પ્રેમને તને ન સમજી શક્યો, અને એના માટે થઈને મને માફ કરી દે પ્લીઝ. હવે ક્યારેય કોઈ દિવસ જિંદગીમાં ભૂલ નહીં કરું. સાચું વાત. કરી ખરા દિલથી માફી માગે છે. કર્યા માફ. પણ જો આ માફ કરવાનો મતલબ એવો નથી કે હું બધું ભૂલી જઈશ. થોડા દિવસ બધું માઇન્ડમાં સ્ટક રહેશે. પણ એના તમારી ભૂલ છે એ તો છે જ. તમે તમારા લગ્ન થઈ ગયા હોવા છતાં બહાર જે કર્યું, તો એ વ્યક્તિને પણ દુઃખ તો લાગે ને કાલ સવારે કે તમે એનો ઉપયોગ કર્યો, તો તમે એને સોરી કીધું. એ ખોટી હતી, એ વ્યક્તિ જ ખોટી હતી, એ વ્યક્તિ જ ખોટી ખબર હતી. પડી તમને કે ખોટી હતી? હા અરે આ એનું પૂછો એને ખબર You હતી. trust me? યા. હા હવે કઈ આગળ નહીં વધો ને ત્યાં પાછા કોન્ટેક્ટ કરવાની કોશિશ કરો, અરે મળવાની ક્યારે એનું મોઢું ના જો, એમ બુદ્ધિ વગરની. ઈ છે ને એક નંબરની દગાબાજ, હા ફ્રોડ, ચીટર, જે પણ કહીએ ને ઓછું પડે. ભૂલે ચૂકે ક્યારે કોન્ટેક્ટ નહીં કરતા, પૈસા લૂંટી લેશે. કા મમ્મીજી? આ બધું એના માટે જ તો એને કર્યું હતું. અને તો આપણે ક્યારે ફરવા જવું છે? પતિ પત્ની, તું અને હું, એ- સોરી તમે અને હું. એ જ તો હું કહેવા માંગતો હતો કે જો આપણે કંઈ બહાર નથી ગયા, તો મેં વિચાર્યું છે કે તું ને હું આપણે બંને બહાર જઈએ, થોડા દિવસ માટે ફરીશું, હરીશું, ખાઈ પીને મજા કરીશું. જલસા જલસા. તમારે આવું છે? ના જો તમે પતિ પત્નીનું જીવન એ જ કહેવાય, સમજ્યા? પતિએ પત્ની ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને પત્નીએ પતિ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. પણ તારી જેવા છે ને ખબર ન પડતી હોય એટલે ફાવે એમ બધું વર્તન કરતા હોય. તમે પતી ગયું ને, મેં માફી માંગી લીધી. તૈયારી કરું હું. ના બેટા, પેલા હાથ તો મળાવી લો. હા 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 અચ્છા બેસો બાજુ. હા. બેસો. મારી સાથે નહીં, તો મારા દીકરા સાથે. હા બસ. સમાધાન. હવે આ જોડી છે ને એક જન્મ નહીં 7 જન્મ લગી સાથે ને સાથે રહેવી જોઈએ. નજર ઉતારો, નજર. નજર ઉતારવી પડશે તમારા લોકોની. હાલતું ચલો, હાલતું આઈ બલા કો તું હાલતું. બેક પેક. બેક પેક. બંનેના કપડા એક જ બેગમાં મૂકજો હો. અને એક જ થાળીમાં જમજો. હા અને એક જ નારિયેળમાં 2 સ્ટ્રો નાખીને નારિયેળ પાણી પીજો. અને એક જ થમ્સઅપમાં 2 ભૂંગળી નાખીને પીજો. એક કપની 2 ચા પીજો. બસ કરો ને. તમે તો જૂ ચોપાટી એકવાર ફરવા ગયા હતા જિંદગીમાં. આપણે જવું છે કશે ફરવા. આપણે એક થમ્સઅપ લેવું એટલે પૈસા બચે અને પ્રેમ વધે.